સૂરહ મરિયમ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. કાફ હા યા ઐન સાદ. કાફ હા યા એન સ્વાદ. ذِكْرُ رَحْمَةِ رَبِّكَ عَبْدَهُ زَكَرِيَّا. વર્ણન છે એ કૃપાનું જે તારા રબે પોતાના બંદા ઝકરિયા ઉપર કરી હતી. إِذْ نَادَى رَبَّهُ نِدَاءً خَفِيًّا. જ્યારે તેણે પોતાના રબને ગુપચુપ પોકાર્યો. قَالَ رَبِّ إِنِّي وَهَنَ الْعَظْمُ مِنِّي وَاشْتَعَلَ الرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُنْ بِدُعَائِكَ رَبِّ شَقِيًّا. તેણે કહ્યું, હે પરવરદિગાર, મારા હાડકાં સુદ્ધા નિર્બળ થઈ ગયા છે અને માથું ઘડપણથી સફેદ થઈ ગયું છે. હે પરવરદિગાર, હું ક્યારેય તારી પાસે દુઆ માગી નાઉમ્મેદ નથી થયો. وَإِنِّي خِفْتُ الْمَوَالِيَ مِنْ وَرَائِي وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا فَهَبْ لِي مِنْ لَدُنْكَ وَلِيًّا. મને મારા પછી મારા કુટુંબીજનોની બુરાઈઓની આશંકા છે અને મારી પત્ની વાંઝણી છે. તું મને પોતાની વિશિષ્ટ કૃપા વડે એક વારસદાર એનાયત કરી દે. يَرِثُنِي وَيَرِثُ مِنْ آلِ يَعْقُوبَ وَاجْعَلْهُ رَبِّ رَضِيًّا. જે મારો વારસ પણ હોય અને યાકૂબની ઓલાદનો વારસો પણ પ્રાપ્ત કરે. અને હે પરવરદિગાર, તેને એક એવો મનુષ્ય બનાવ જેને તું પસંદ કરે. يَا زَكَرِيَّا إِنَّا نُبَشِّرُكَ بِغُلَامٍ اسْمُهُ يَحْيَى لَمْ نَجْعَلْ لَهُ مِنْ قَبْلُ سَمِيًّا. જવાબ આપવામાં આવ્યો, હે ઝકરિયા, અમે તને એક પુત્રની ખુશખબર આપીએ છીએ જેનું નામ યાહ્યા હશે. અમે આ નામનો કોઈ માણસ આ પહેલા પેદા કર્યો નથી. قَالَ رَبِّ أَنَّى يَكُونُ لِي غُلَامٌ وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا وَقَدْ بَلَغْتُ مِنَ الْكِبَرِ عِتِيًّا. કહ્યું, પરવરદિગાર, મારે ત્યાં કેવી રીતે પુત્ર થશે જ્યારે મારી પત્ની વાંઝણી છે અને હું ઘરડો થઈ સુકાઈ ગયો છું. قَالَ كَذَلِكَ قَالَ رَبُّكَ هُوَ عَلَيَّ هَيِّنٌ وَقَدْ خَلَقْتُكَ مِنْ قَبْلُ وَلَمْ تَكُ شَيْئًا. જવાબ મળ્યો, આવું જ થશે. તારો રબ ફરમાવે છે કે આ તો મારા માટે મામૂલી વાત છે. આ પહેલા તો હું તને પેદા કરી ચૂક્યો છું જ્યારે તું કંઈ જ ન હતો. قَالَ رَبِّ اجْعَلْ لِي آيَةً. قَالَ آيَتُكَ أَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَ لَيَالٍ سَوِيًّا. ઝકરિયાએ કહ્યું, પરવરદિગાર, મારા માટે કોઈ નિશાની ઠરાવી દે. ફરમાવ્યું, તારા માટે નિશાની આ છે કે તું સતત 3 દિવસ લોકો સાથે વાત નહીં કરી શકીશ. فخرج على قومه من المحراب فأوحى إليهم أن سبحوا بكرة وعشيا. તેથી તે મહેરાબ એટલે કે ઓરડામાંથી નીકળી પોતાની કોમની સામે આવ્યો અને તેણે ઈશારાથી તેમને સૂચના આપી કે સવાર સાંજ અલ્લાહની પવિત્રતાનો જાપ કરો. يا يحيى خذ الكتاب بقوة وآتيناه الحكم صبيا وحنانا من لدنا وزكاة وكان تقيا وبرا بوالديه ولم يكن جبارا عصيا. ऐ यह्या આ કિતાબને મજબૂતીથી પકડી રાખ, યાની કે તૌરેતને, અને અમોએ તેને બચપણમાંથી કે ડહાપણ અતા કર્યું હતું, નબુવત આપી હતી. તરફથી તેને રહેમદિલી અને ચારિત્ર્યની શુદ્ધતા એનાયત કર્યા અને તે મોટો સંયમી અને પોતાના માતા પિતાના હક
પીછાણનાર હતો, તે શિરજોર ન હતો અને ન તો નાફરમાન. وسلام عليه يوم ولد ويوم يموت ويوم يبعث حيا. સલામતી તેની ઉપર જે દિવસે તે જન્મ્યો અને જ્યારે તે અવસાન પામે અને જે દિવસે જીવતો કરીને ઉઠાવવામાં આવે. واذكر في الكتاب مريم إذ انتبذت من أهلها مكانا شرقيا. અને હે નબી, આ ગ્રંથમાં મરિયમની વાતનું વર્ણન કરો જ્યારે તે પોતાના કુટુંબીજનોથી જુદી થઈને પૂર્વ તરફ એકાંતવાસી થઈ ગઈ હતી. فاتخذت من دونهم حجابا فأرسلنا إليها روحنا فتمثل لها بشرا سويا. અને પડદા નાખીને તેમનાથી છુપાઈ બેઠી હતી. એ હાલતમાં અમે તેની પાસે પોતાની રૂહ અર્થાત ફરિશ્તાને મોકલ્યો અને તે તેની સામે એક સંપૂર્ણ મનુષ્યના રૂપમાં ઉપસ્થિત થઈ ગયો. قالت إني أعوذ بالرحمن منك إن كنت تقيا. મરિયમ એકદમ બોલી પડી, જો તું કોઈ અલ્લાહનો ડર રાખનાર મનુષ્ય હોય તો હું તારાથી દયાળુ ખુદાની પનાહ માંગુ છું. قال إنما أنا رسول ربك لأهب لك غلاما زكيا. તેણે કહ્યું, હું તો તારા રબનો મોકલેલો છું અને એટલા માટે મોકલવામાં આવ્યો છું કે તને એક પવિત્ર છોકરો આપું. قالت أنى يكون لي غلام ولم يمسسني بشر ولم أك بغيا. મરિયમે કહ્યું, મારે ત્યાં છોકરો કેવી રીતે થશે જ્યારે મને કોઈ મનુષ્ય સ્પર્શ સુદ્ધા કર્યો નથી અને હું કોઈ કુકર્મી સ્ત્રી નથી. قال كذلك قال ربك هو علي هين ولنجعله آية للناس ورحمة منا وكان أمرا مقضيا. ફરિશ્તાએ કહ્યું, આમ જ થશે. તારો રબ ફરમાવે છે કે મારા માટે આમ કરવું ઘણું સહેલું છે અને અમે આ એટલા માટે કરીશું કે એ છોકરાને લોકો માટે એક નિશાની બનાવીએ અને અમારી તરફથી એક દયા, અને આ કામ થઈને રહેવાનું છે. فحملته فانتبذت به مكانا قصيا. મરિયમને એ બાળકનો ગર્ભ રહી ગયો અને તે એક ગર્ભને લઈને એક દૂરના સ્થળે જતી રહી. فأجاءها المخاض إلى جذع النخلة قالت يا ليتني مت قبل هذا وكنت نسيا منسيا. પછી પ્રસૂતિની પીડાએ તેને એક ખજૂરના વૃક્ષ નીચે પહોંચાડી દીધી. તે કહેવા લાગી, કદાચ હું એ પહેલા જ મરી જાત અને મારું નામ નિશાન ન રહેત. فناداها من تحتها ألا تحزني قد جعل ربك تحتك سريا. ફરિશ્તાએ પંગાથી તરફથી તેને પુકારીને કહ્યું, દુઃખી ન થા, તારા રબે તારી નીચે એક ઝરણું વહેવડાવી દીધું છે. وهزي إليك بجذع النخلة تساقط عليك رطبا جنيا. પછી તું જરા આ વૃક્ષના થડને હલાવ, તારી ઉપર તાજી ખજૂરો ટપકી પડશે. فكلي واشربي وقري عينا فإما ترين من البشر أحدا فقولي إني نذرت للرحمن صوما
فقولي إني نذرت للرحمن صوما فلن أكلم اليوم إنسيا. પછી તું ખા અને પી અને પોતાની આંખો ઠંડી કર. પછી જો કોઈ મનુષ્ય તને દેખાય તો તેને કહી દે કે મેં રહેમાન માટે રોઝાની બાધા રાખી છે, આથી આજે હું કોઈની જોડે નહીં બોલું. فأتت به قومها تحمله قالوا يا مريم لقد جئت شيئا فريا. પછી તે બાળકને લઈને પોતાની કોમમાં આવી. લોકો કહેવા લાગ્યા, હે મરિયમ, આ તો તે ઘોર પાપ કરી નાખ્યું. يا أخت هارون ما كان أبوك امرأ سوء وما كانت أمك بغيا. હે હારૂનની બહેન, ન તારો બાપ કોઈ ખરાબ માણસ હતો અને ન તો તારી માતા જ બદફેલ સ્ત્રી હતી. فأشارت إليه قالوا كيف نكلم من كان في المهد صبيا. મરિયમે બાળકની તરફ ઇશારો કરી દીધો. લોકોએ કહ્યું, અમે આની જોડે શું વાત કરીએ જે પારણામાં પડેલું એક બાળક છે. قال إني عبد الله آتاني الكتاب وجعلني نبيا. બાળક બોલી પડ્યો, હું અલ્લાહનો બંદો છું, તેણે મને ગ્રંથ આપ્યો અને નબી બનાવ્યો. وجعلني مباركا أينما كنت وأوصاني بالصلاة والزكاة ما دمت حيا. અને બરકતવાળો બનાવ્યો જ્યાં પણ રહું, અને નમાઝ અને ઝકાતના પાલનનો હુકમ આપ્યો જ્યાં સુધી હું જીવતો રહું. وبرا بوالدتي ولم يجعلني جبارا شقيا. અને પોતાની માતાના હક અદા કરનાર બનાવ્યો અને મને શિરજોર અને હદભાગી નથી બનાવ્યો. والسلام علي يوم ولدت ويوم أموت ويوم أبعث حيا. સલામતી છે મારી ઉપર જ્યારે હું જન્મ્યો અને જ્યારે હું મૃત્યુ પામું અને જ્યારે જીવતો કરીને ઉઠાડવામાં આવું. ذلك عيسى ابن مريم قول الحق الذي فيه يمترون. આ છે ઈસા ઇબ્ને મરિયમ અને આ છે તેના વિશેની એ સત્ય વાત જેમાં લોકો શંકા કરી રહ્યા છે. ما كان لله أن يتخذ من ولد سبحانه إذا قضى أمرا فإنما يقول له كن فيكون. અલ્લાહનું આ કામ નથી કે કોઈને પુત્ર બનાવે, તે પવિત્ર હસ્તી છે. તે જ્યારે કોઈ વાતનો નિર્ણય કરે છે ત્યારે કહે છે કે થઈ જા, અને બસ તે થઈ જાય છે. وإن الله ربي وربكم فاعبدوه هذا صراط مستقيم. અને ઈસાએ કહ્યું હતું કે અલ્લાહ મારો પણ રબ છે અને તમારો પણ, તો તમે તેની જ બંદગી કરો, આ જ સીધો માર્ગ છે. فاختلف الأحزاب من بينهم فويل للذين كفروا من مشهد يوم عظيم. પરંતુ પછી જુદા જુદા જૂથો અંદરો અંદર મતભેદ કરવા લાગ્યા. તેથી જે લોકોએ કુફર કર્યું તેમના માટે એ સમય ભારે બરબાદીનો હશે જ્યારે તેઓ એક મહાન દિવસ જોશે. أسمع بهم وأبصر يوم يأتوننا لكن الظالمون اليوم في ضلال مبين. જ્યારે તેઓ અમારી સમક્ષ હાજર થશે તે દિવસે તો તેમના કાન પણ બરાબર સાંભળી રહ્યા હશે અને તેમની આંખો પણ બરાબર જોતી હશે, પરંતુ આજે આ જુલ્મીઓ ખુલ્લી ગુમરાહીમાં પડેલા છે. وأنذرهم
يوم الحسرة إذ قضي الأمر وهم في غفلة وهم لا يؤمنون. હે નબી, આ હાલતમાં જ્યારે આ લોકો ગાફેલ છે અને ઈમાન નથી લાવી રહ્યા, એમને તે દિવસથી ડરાવી દો જ્યારે નિર્ણય કરી દેવામાં આવશે અને પસ્તાવા સિવાય કોઈ ઉપાય નહીં હોય. إنا نحن نرث الأرض ومن عليها وإلينا يرجعون. અંતે તો અમે જ ધરતી અને તેની સમગ્ર વસ્તુઓના વારસ થઈશું અને સૌને અમારી તરફ જ પાછા ફેરવવામાં આવશે. واذكر في الكتاب إبراهيم إنه كان صديقا نبيا. અને આ ગ્રંથમાં ઇબ્રાહીમના કિસ્સાનું વર્ણન કરો. બેશક તે સત્યનિષ્ઠ મનુષ્ય અને એક નબી હતો. إذ قال لأبيه يا أبت لم تعبد ما لا يسمع ولا يبصر ولا يغني عنك شيئا. આમને જરા એ પ્રસંગની યાદ અપાવો જ્યારે તેણે પોતાના પિતાને કહ્યું, પિતાજી, આપ શા માટે એ વસ્તુઓની પૂજા કરો છો જેઓ ન સાંભળે છે, ન જુએ છે અને ન તો તમારું કોઈ કામ પાર પાડી શકે છે. يا أبت إني قد جاءني من العلم ما لم يأتك فاتبعني أهدك صراطا سويا. પિતાજી, મારી પાસે એક એવું જ્ઞાન આવ્યું છે જે આપની પાસે નથી આવ્યું. આપ મારું અનુસરણ કરો, હું આપને સીધો માર્ગ બતાવીશ. يا أبت لا تعبد الشيطان إن الشيطان كان للرحمن عصيا. પિતાજી, આપ શૈતાનની બંદગી ન કરો, શૈતાન તો રહેમાનનો નાફરમાન છે. يا أبت إني أخاف أن يمسك عذاب من الرحمن فتكون للشيطان وليا. પિતાજી, મને બીક છે કે ક્યાંક આપ રહેમાનની યાતનામાં સપડાઈ ન જાઓ અને શૈતાનના સાથી બનીને રહો. قال أراغب أنت عن آلهتي يا إبراهيم لئن لم تنته لأرجمنك واهجرني مليا. પિતાએ કહ્યું, ઇબ્રાહીમ, શું તું અમારા ઉપાસ્યોથી વિમુખ થઈ ગયો છે? જો તું આમ કરવાનું નહીં છોડે તો હું તને પથ્થરો મારીને મારી નાખીશ. બસ હવે તું હંમેશ માટે મારાથી અલગ થઈ જા. قال سلام عليك سأستغفر لك ربي إنه كان بي حفيا. ઇબ્રાહીમે કહ્યું, સલામ આપને, હું મારા રબને દુઆ કરીશ કે આપને માફ કરી દે. મારો રબ મારી ઉપર ઘણો જ મહેરબાન છે. وأعتزلكم وما تدعون من دون الله وأدعو ربي عسى ألا أكون بدعاء ربي شقيا. હું આપ લોકોને પણ છોડું છું અને એ હસ્તીઓને પણ જેમને આપ લોકો અલ્લાહને છોડીને પુકારો છો. હું તો પોતાના રબને જ પુકારીશ. આશા છે કે હું પોતાના રબને પુકારીને નિષ્ફળ નહીં રહું. فلما اعتزلهم وما يعبدون من دون الله وهبنا له إسحاق ويعقوب وكلا جعلنا نبيا. પછી જ્યારે તે લોકોથી અને અલ્લાહ સિવાયના ઉપાસ્યોથી જુદો પડી ગયો તો અમે તેને ઈસહાક અને યાકૂબ જેવી સંતાન આપી અને દરેકને નબી બનાવ્યો. ووهبنا لهم من رحمتنا وجعلنا لهم لسان صدق عليا. અને તેમને પોતાની કૃપાથી નવાજ્યા અને તેમને સાચી નામના
એનાયત કરી. واذكر في الكتاب موسى إنه كان مخلصا وكان رسولا نبيا. અને આ ગ્રંથમાં મૂસાનું વર્ણન કરો. તે એક ચુનંદો મનુષ્ય હતો અને રસૂલ નબી હતો. وناديناه من جانب الطور الأيمن وقربناه نجيا. અમે તેને તૂરની જમણી બાજુએથી બોલાવ્યો અને રહસ્યની વાત દ્વારા તેને નિકટતા એનાયત કરી. ووهبنا له من رحمتنا أخاه هارون نبيا. અને પોતાની કૃપાથી તેના ભાઈ હારૂનને નબી બનાવીને તેને સહાયક તરીકે આપ્યો. واذكر في الكتاب إسماعيل إنه كان صادق الوعد وكان رسولا نبيا. અને આ ગ્રંથમાં ઇસ્માઇલનું વર્ણન કરો. તે વાયદાનો પાકો હતો અને રસૂલ નબી હતો. وكان يأمر أهله بالصلاة والزكاة وكان عند ربه مرضيا. તે પોતાના કુટુંબીઓને નમાઝ અને ઝકાતની આજ્ઞા કરતો હતો અને પોતાના રબની નજીક એક પસંદગી પામેલો મનુષ્ય હતો. واذكر في الكتاب إدريس إنه كان صديقا نبيا. અને આ ગ્રંથમાં ઇદ્રીસનું વર્ણન કરો. તે એક સત્યનિષ્ઠ મનુષ્ય અને એક નબી હતો. ورفعناه مكانا عليا. અને તેને અમે ઉચ્ચ સ્થાન આપ્યું હતું. أولئك الذين أنعم الله عليهم من النبيين من ذرية آدم وممن حملنا مع نوح ومن ذرية إبراهيم وإسرائيل وممن هدينا واجتبينا إذا تتلى عليهم آيات الرحمن خروا سجدا وبكيا. આ એ પેગંબરો છે જેમને અલ્લાહે ઇનામથી નવાજ્યા આદમની ઔલાદમાંથી અને એ લોકોના વંશમાંથી જેમને અમે નૂહની સાથે વહાણમાં સવાર કર્યા હતા અને ઇબ્રાહીમના વંશમાંથી અને ઇસ્રાઈલના વંશમાંથી. અને આ એ લોકોમાંથી હતા જેમને અમે માર્ગદર્શન બખ્શ્યું અને ચૂંટી લીધા. તેમની સ્થિતિ એવી હતી કે જ્યારે રહેમાનની આયતો તેમને સંભળાવવામાં આવતી તો રડતા રડતા સિજદામાં પડી જતા હતા. فخلف من بعدهم خلف أضاعوا الصلاة واتبعوا الشهوات فسوف يلقون غيا. ત્યારબાદ તેમના પછી એ બુરા લોકો તેમના ઉત્તરાધિકારી થયા જેમણે નમાઝને બરબાદ કરી દીધી અને મનની ઈચ્છાઓનું અનુસરણ કર્યું. પછી હવે નજીક છે કે તેઓ ભટકવાના પરિણામ ભોગવે. إلا من تاب وآمن وعمل صالحا فأولئك يدخلون الجنة ولا يظلمون شيئا. અલબત્ત જે લોકો તૌબા કરી લે અને ઈમાન લઈ આવે અને સદાચાર અપનાવે તેઓ જન્નતમાં દાખલ થશે અને તેમને સહેજ પણ અન્યાય કરવામાં નહીં આવે. جنات عدن التي وعد الرحمن عباده بالغيب إنه كان وعده مأتيا. તેમના માટે હંમેશ રહેનારી જન્નતો છે કે જેમનો વાયદો રહેમાને પોતાના બંદાઓ સાથે કરેલો છે જે નજરોથી છુપાયેલી છે. અને બેશક આ વાયદો પૂરો થઈને જ રહેવાનો છે. لا يسمعون فيها لغوا إلا سلاما ولهم رزقهم فيها بكرة وعشيا. ત્યાં તેઓ કોઈ બેહુદી વાત નહીં સાંભળે પરંતુ જે કંઈ પણ સાંભળશે તે સારું જ સાંભળશે
અને તેમની રોજી તેમને સતત સવાર સાંજ મળતી રહેશે. تلك الجنة التي نورث من عبادنا من كان تقيا. આ છે એ જન્નત જેનો વારસ અમે પોતાના બંદાઓમાંથી તેને બનાવીશું જે સંયમી બનીને રહ્યો છે. وما نتنزل إلا بأمر ربك له ما بين أيدينا وما خلفنا وما بين ذلك وما كان ربك نسيا. હે નબી, અમે તમારા રબની આજ્ઞા વિના નથી ઉતરતા. જે કંઈ અમારી આગળ છે અને જે કંઈ પાછળ છે અને જે કંઈ તેની વચ્ચે છે, દરેક વસ્તુનો માલિક તે જ છે અને તમારો રબ ભૂલતો નથી. رب السماوات والأرض وما بينهما فاعبده واصطبر لعبادته هل تعلم له سميا. તે રબ છે આકાશોનો અને ધરતીનો અને એ સૌ વસ્તુઓનો જે આકાશો અને ધરતી વચ્ચે છે. તો તમે તેની બંદગી કરો અને તેની જ બંદગી ઉપર દ્રઢ રહો. શું છે કોઈ હસ્તી તમારી જાણમાં આની સમોવડી? ويقول الإنسان أإذا ما مت لسوف أخرج حيا. મનુષ્ય કહે છે કે શું હકીકતમાં જ્યારે હું મરી ગયો હોઈશ તો ફરીથી જીવતો કરીને કાઢી લાવવામાં આવીશ? أولا يذكر الإنسان أنا خلقناه من قبل ولم يك شيئا. શું મનુષ્યને યાદ નથી આવતું કે અમે અગાઉ તેને પેદા કરી ચૂક્યા છીએ જ્યારે તે કશું જ ન હતો? فوربك لنحشرنهم والشياطين ثم لنحضرنهم حول جهنم جثيا. તારા રબના સોગંદ, અમે જરૂર આ સૌને અને તેમની સાથે શૈતાનોને પણ ઘેરી લાવીશું. પછી જહન્નમની ફરતે તેમને ઘૂંટણીએ પાડી દઈશું. ثم لننزعن من كل شيعة أيهم أشد على الرحمن عتيا. પછી પ્રત્યેક જૂથમાંથી એ દરેકને જુદો કાઢી લઈશું જે રહેમાનની સામે વધુ વિદ્રોહી બનેલો હતો. ثم لنحن أعلم بالذين هم أولى بها صليا. પછી અમે એ જાણીએ છીએ કે તેમના પૈકી કોણ જહન્નમમાં ઝોકી દેવાને સૌથી વધુ પાત્ર છે. وإن منكم إلا واردها كان على ربك حتما مقضيا. તમારા પૈકી કોઈ એવો નથી જે જહન્નમ ઉપર ન પહોંચે. આ તો એક ઠરાવેલી વાત છે જેને પૂરી કરવાની તારા રબની જવાબદારી છે. ثم ننجي الذين اتقوا ونذر الظالمين فيها جثيا. પછી અમે એ લોકોને બચાવી લઈશું જેઓ દુનિયામાં સંયમી હતા અને જુલ્મીઓને તેમાં જ પડેલા રહેવા દઈશું. وإذا تتلى عليهم آياتنا بينات قال الذين كفروا للذين آمنوا أي الفريقين خير مقاما وأحسن نديا. આ લોકોને જ્યારે અમારી સ્પષ્ટ આયતો સંભળાવવામાં આવે છે તો ઇનકાર કરનારા લોકો ઈમાન લાવનારા લોકોને કહે છે, બતાવો આપણા બંને જૂથોમાંથી કયું જૂથ વધુ સારી સ્થિતિમાં છે અને કોની સભાઓ વધુ શાનદાર છે. وكم أهلكنا قبلهم من قرن هم أحسن أثاثا ورئيا. જો કે અમે આમની પહેલા આવી કેટલી એવી કોમોને નષ્ટ કરી ચૂક્યા છીએ જેઓ આમના કરતાં વધુ સાધન સંપન્ન હતી અને બાહ્ય ઠાટમાટમાં આમનાથી ચડિયાતી હતી. قل من كان في الضلالة فليمدد له الرحمن مدا حتى إذا رأوا ما يوعدون إما
إما العذاب وإما الساعة فسيعلمون من هو شر مكانا وأضعف جندا. આમને કહો, જે મનુષ્ય ભટકી જાય છે તેને રહેમાન ઢીલી દોરી આપે છે, અહીં સુધી કે જ્યારે આવા લોકો એ વસ્તુ જોઈ લે છે જેનો વાયદો તેમની સાથે કરવામાં આવ્યો છે, ચાહે એ અલ્લાહની યાતના હોય કે કયામતની ઘડી, ત્યારે તેમને ખબર પડી જાય છે કે કોની સ્થિતિ ખરાબ છે અને કોનું જૂથ કમજોર. ويزيد الله الذين اهتدوا هدى والباقيات الصالحات خير عند ربك ثوابا وخير مردا. આનાથી ઉલટું જે લોકો સીધો માર્ગ અપનાવે છે, અલ્લાહ તેમને સન્માર્ગ ઉપર આગળ વધારે છે, અને બાકી રહેનારા સત્કાર્યો જ તારા રબની નજીક બદલા અને અંજામની દ્રષ્ટિએ વધુ સારા છે. أفرأيت الذي كفر بآياتنا وقال لأوتين مالا وولدا. પછી તે જોયો એ મનુષ્યને જે અમારી આયતોને માનવાનો ઇનકાર કરે છે અને કહે છે કે હું તો માલ અને ઓલાદ વડે નવાજાતો જ રહીશ. أطلع الغيب أم اتخذ عند الرحمن عهدا. શું તેને ગેબની ખબર પડી ગઈ છે અથવા તેણે રહેમાન પાસેથી કોઈ વચન લઈ રાખ્યું છે? كلا سنكتب ما يقول ونمد له من العذاب مدا. હરગિજ નહીં, જે કંઈ આ બકવાત કરી રહ્યો છે તેને અમે લખી લઈશું અને તેના માટે સજામાં ઓર વધારો કરી દઈશું. ونرثه ما يقول ويأتينا فردا. જે માલ અને ઔલાદની આ વાત કરી રહ્યો છે એ બધું જ અમારી પાસે રહી જશે અને આ એકલો અમારી સમક્ષ હાજર થશે. واتخذوا من دون الله آلهة ليكونوا لهم عزا. આ લોકોએ અલ્લાહને છોડીને પોતાના કેટલાક ખુદા બનાવી રાખ્યા છે કે તેઓ તેમના મદદગાર થશે. كلا سيكفرون بعبادتهم ويكونون عليهم ضدا. કોઈ મદદગાર નહીં થાય, તેઓ સૌ આમની બંદગીનો ઇનકાર કરશે અને ઉલટાના આમના વિરોધી બની જશે. ألم تر أنا أرسلنا الشياطين على الكافرين تؤزهم أزا. શું તમે જોતા નથી કે અમે સત્યના ઇનકાર કરનારાઓ તરફ શૈતાનો છોડી રાખ્યા છે, જેઓ તેમને વધુ ને વધુ સત્યના વિરોધ માટે ઉશ્કેરી રહ્યા છે. فلا تعجل عليهم إنما نعد لهم عدا. સારું, તું હવે તેમની ઉપર યાતનાના ઉતરાણ માટે બેચેન ન થા, અમે તેમના દિવસ ગણી રહ્યા છીએ. يوم نحشر المتقين إلى الرحمن وفدا. એ દિવસ આવવાનો છે જ્યારે સંયમી લોકોને અમે મહેમાનોના રૂપમાં રહેમાન સમક્ષ રજૂ કરીશું. ونسوق المجرمين إلى جهنم وردا. અને ગુનેગારોને તરસ્યા પશુઓની જેમ હંકારી જઈશું. لا يملكون الشفاعة إلا من اتخذ عند الرحمن عهدا. એ વખતે લોકો કોઈ ભલામણ લાવવા માટે શક્તિમાન નહીં હોય તેના સિવાય કે જેણે રહેમાન તરફથી પરવાનગી પ્રાપ્ત કરી લીધી હોય. وقالوا اتخذ الرحمن ولدا. તેઓ કહે છે કે રહેમાને કોઈને પુત્ર બનાવ્યો છે. لقد جئتم شيئا إدا. ભારે બેહુદી વાત છે જે તમે ઉપજાવી લાવ્યા છો. تكاد السماوات يتفطرن منه وتنشق الأرض وتخر الجبال هدا. નજીક છે કે આકાશો ફાટી જાય, ધરતી ચીરાઈ જાય અને પર્વતો ટુકડે ટુકડા થઈ જાય. أن دعوا للرحمن ولدا. આ વાત માટે કે લોકોએ રહેમાન માટે સંતાન હોવાનો દાવો કર્યો.
وما ينبغي للرحمن أن يتخذ ولدا રહેમાનની આ શાન નથી કે તે કોઈને પુત્ર બનાવે. إن كل من في السماوات والأرض إلا آتي الرحمن عبدا આકાશો અને ધરતીની અંદર જેવો પણ છે સૌ તેની સમક્ષ બંદા તરીકે રજૂ થવાના છે. لقد أحصاهم وعدهم عدا સૌને તેણે ઘેરી રાખ્યા છે અને તેણે તેમને ગણીને રાખ્યા છે. وكلهم آتيه يوم القيامة فردا સૌ કયામતના દિવસે એક એક કરીને તેની સમક્ષ હાજર થશે. إن الذين آمنوا وعملوا الصالحات سيجعل لهم الرحمن ودا બેશક જે લોકો ઈમાન લાવ્યા છે અને સત્કાર્ય કરી રહ્યા છે ટૂંક સમયમાં જ રહેમાન તેમના માટે હૃદયોમાં પ્રેમ પેદા કરી દેશે. فإنما يسرناه بلسانك لتبشر به المتقين وتنذر به قوما لدا પછી હે નબી, આ કુરાનને અમે સહેલું બનાવી તમારી ભાષામાં એટલા જ માટે ઉતાર્યું છે કે તમે સંયમી લોકોને ખુશખબર આપી દો અને હઠીલા લોકોને ડરાવી દો. وكم أهلكنا قبلهم من قرن هل تحس منهم من أحد أو تسمع لهم ركزا આમની પહેલાં અમે કેટલીય કોમોને નષ્ટ કરી ચૂક્યા છીએ. પછી આજે ક્યાંય તમે તેમનું નામ નિશાન જુઓ છો અથવા તેમનો ધીમો અવાજ પણ ક્યાંય સંભળાય છે?